આજ સિદ્ધરાજભાઈ આયા છે આપણી કંપનીમાં. 1 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હતા આપણી કંપનીમાંથી જ વિઝા લઈને, અને અત્યારે અહીંયા આગળ આવીને ફરીથી મેરેજ કરીને સ્પાઉસ સાથે જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તો સિદ્ધરાજભાઈ, તમે તમારી સ્ટોરી તમારા જ મોઢે છો. 1.5 વર્ષ પહેલાં હું લંડન હતો, તો 5 વર્ષ લંડન હતો. ત્યાંથી મેં મનીષભાઈને કોન્ટેક્ટ કર્યા હતા અને પછી ત્યાંથી જ બધી આપણી ફાઇલની બધી પ્રોસેસ ચાલુ કરી હતી અને બધા જ ડોક્યુમેન્ટથી માંડીને બધું જ ઓનલાઈન અને ફોન પર જ વાતચીત કરીને કર્યું હતું. અને પછી એવી જ રીતે સ્ટુડન્ટ વિઝા અપ્લાય કર્યા હતા. આપણે અપ્લાય કર્યા હતા લાસ્ટ યર એન્ડ ઓફ ઓક્ટોબરમાં, અને વિધિન અ મંથ એટલે કદાચ 26 કે 27 દિવસમાં મારા વિઝા આવી ગયા હતા ઓસ્ટ્રેલિયાના. અને એમાં બી મેં જે યુનિવર્સિટી કીધી હતી એમાં એમને મને કરાવીને આપ્યું હતું, અને બધું જ એકદમ સ્મૂથ પ્રોસેસ થઈ હતી. અને પ્લસ ઉપરથી કે વધારે સ્પોન્સરશિપ મને મળે એવું બી પ્રયત્ન કર્યો હતો ને એવું બી થયું હતું એમ. અને પછી 8 મહિનાથી હું ઓસ્ટ્રેલિયા છું ને હવે પાછો આવીને મારા પાર્ટનરની સ્પાઉસ વિઝા મૂકવા માટે મનીષભાઈને મળવા હું પાછો આવ્યો છું. એટલે એમની ફાઇલ બી અહીંયાથી જ કરવાની છે. હું તમને બધાને રેકમેન્ડ કરું છું કે તમે બધા જ એકમેમાં આવો અને મનીષભાઈને મળો, કાં તો હર્ષભાઈને મળો, કાં તો કોઈ બી બીજી એકમેની બ્રાન્ચમાં જઈને તમે તમારું કન્સલ્ટન્સી કરાવી શકો. થેન્ક યુ.